ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો. એશિયા ફ્લેટ, ડાઉ ફ્યુચર્સમાં મામૂલી તેજી. ગિફ્ટ નિફ્ટી 100 અંકથી વધુ ઉપર. શુક્રવારે અમેરિકામાં રહી મામૂલી તેજી. ગાઝામાં સીઝ ફાયરની વાતચીત વચ્ચે કાચા તેલમાં 1%થી વધુનો ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ $80 નીચે, પરંતુ વ્યાજ દરોમાં કાપની આશાથી સોનું રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું. કોમેક્સ પર ભાવ $2,540 પાર. પેટ્રોલિયમ પ્રોડક્ટ પર વિન્ડફોલ ટેક્સમાં 54%થી વધુનો કાપ. ટેક્સ $4,600 પ્રતિ ટનથી ઘટી $2,100 પ્રતિ ટન કરાયો. કેબિનેટે 3 મેટ્રો રેલ અને 2 નવા એરપોર્ટના પ્રોજેક્ટને આપી મંજૂરી. બિહારના બિહટા અને પશ્ચિમ બંગાળના બાગડોગરામાં એરપોર્ટનું થશે વિસ્તરણ. ત્યાં જ બેંગલુરુમાં 3જા ફેઝ સાથે થાણે અને પુણેમાં નવી મેટ્રોનું થશે નિર્માણ. BML, ટીટાગઢ, કલ્પતરુ પ્રોજેક્ટ જેવી કંપનીઓમાં આજે દેખાઈ શકે છે એક્શન. સ્થાનિક ડિફેન્સ કંપનીઓથી 400 આર્ટિલરી વેપન હોવિત્ઝર ખરીદશે ભારતીય સેના. 6,500 કરોડ રૂપિયાના જાહેર કર્યા ટેન્ડર. ભારત ફોજ, અદાણી અને L&T ઓર્ડરની રેસમાં સામેલ. આજે સરકારી બેંકો સાથે બેઠક કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ. બેંકોના કામકાજ, ડિપોઝિટ ગ્રોથ વધારવા જેવી સમસ્યાઓ પર થશે ચર્ચા. SBI ચેરમેન સહિત બધી PSU બેંકોના MD અને સાથે CEO બેઠકમાં થશે સામેલ. અને પ્રી એન્જિનિયર્ડ સ્ટીલ કન્સ્ટ્રક્શન સોલ્યુશન આપનારી કંપની ઇન્ટરઆર્ક બિલ્ડિંગ પ્રોડક્ટ્સનો આજે ખુલશે IPO. 850થી ₹900 વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. ઇસ્યુથી ₹600 કરોડ એકત્ર કરશે કંપની. એન્કર રોકાણકારોએ લગાવ્યા આશરે ₹180 કરોડ.